જય દ્વારકાથી, જય માતાજી. તો રામ રામ મિત્રો. આજે સવારના લગભગ કેટલા 11 વાગી ગયા હે. તો અત્યારે આપણે માધવભાઈને લઈ ગયા હતા દવાખાને. દવા લેવા જવું પડ્યું હતું કેમ કે શરદી થોડુંક થઈ ગયું છે, ઉધરસ જેવું. તો અમે કીધું ચાલો આપણે આજે દવા એને લઈ આવી દઈ. અને આમ વિવાહ કર્યા એટલે વિવાહનું શું છે, લતો નાન તેન. અને બાકી વચમાં તડકા બહુ પડ્યા. સવારે ઘરની ઠંડી પડે, બપોરે તડકા પડે ને સાંજી પાછો ટાઢો પવન હોય એટલે બધી ઋતુ ભેગી થઈ એવું લાગે. તો મિત્રો અત્યારે જો અમારે માધવભાઈને સફરજન ખવડાવવાનું હાલે છે, પછી દવા પીવડાવવાની થાય છે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ સફરજન ખાઈ લે ને. પણ એને ઇન્જેક્શન દીધા પછી જો ચાલુ થઈ ગયું હાલવાનું. કાંટો આવી ગયો. શરદી છે આપણે એવડાવી શરદીનું ખમી ના હતી તો આજ બિચાર કાલની શરદી થઈ જદાઈ જોડે. આજે પાછા બપોર પછી આપણે વરે લગ્ન આવી જાય છે ને. હમણાં તો આપણે એકલ ધારે લગ્ન છે હજી. વરે 8-10 દિવસ સુધીનું ચાલુ છે. હા, એકટા પલાના છે, મેવા છે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો લાઈક શેર કરજો જો ભાઈ. તો મિત્રો અત્યારે વાગી ગયા 3:30 અને આપણે મારા ભાઈમાં લગ્ન આવવાનું છે, ભાઈનું એટલે ભત્રીજાનું. તો મિત્રો આપણે અહીંયા જવાનું છે અને ગોરાદાર લગભગ આવી ગયા હોય કે ના આવી ગયા હોય, થોડોક પલ્લો થાય 1.5-2 કિલોમીટર. તો ગાય આપણે પૂગી જઈએ, આપણે ચા પાણી પી અને થોડું ઘણું માવો બાવો ખાઈ લીધું. તો આપણે નીકળી અને સાહેબ હવે તો 3 વાગે આવી જાય તો 3:30 થયા. અને બાકી માધવ અમને થોડુંક શું છે, શરદી છે, થોડોક હેરાન કરે છે. આજે એને હેરાન વધારે કરીએ કેમ કે એકલી રહે એટલે. કેટલીક વાર સૂતો રહ્યો. અને બાકી ગામમાં લઈ જાય તો થોડીક વાર ગામમાં હચવાય. વાતાવરણ ગંધારું છે ને, વાવડું લાગે. અને હમણાં વાતાવરણ જેવું છે ગંધારું કે સવારમાંથી ઠંડી પડે, બપોરે તડકો પડે ને અત્યારે જોતા તડકો કેવો છે. બાકી જોતા તમે ભાઈ જોવો તો મોટરસાઇકલ લઈને નીકળી, માથું બાથું હરાવી લીધું છે, ચંપલે પહેરી લઈ પાટીએ. તો અહીંયા બિપિનભાઈ છે ને રસ બનાવે છે અને લાલુકાના પાટીએ ગમે ત્યારે આવજો ને રૂબરૂબ મળજો. અને આ બાજુ અમારા નાયણભાઈ એક ગ્લાસ માર્યો છે, હજી ને મરજી છે ટોપિયા સામું જાય છે, વૈધો કે નથી વૈધો. હવે ખાલી થઈ ગયો ને બરફે નાખી દીધી છે. અને આ બાજુ અમારે મોટા મોટા અધિકારીઓ બેઠા છે, માલદેવભાઈ છે, કનુભાઈ છે, કિશનભાઈ. ઓલી બાજુ અમારે જીએબીના સાહેબ હિંમતભાઈ, ઓલી બાજુ અમારે સકલીન મુસ્તાક, ઘણા બધા અહીંયા બેઠા છે. તો મિત્રો રસ પીવો હોય તો લાલુકાના પાટીએ ગમે ત્યારે મળી જશે. અને સવારના કેટલા વાગે ભાઈ ટાઈમ કેટલો છે આપણો? સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી. તો ગમે ત્યારે મળજો. અને આ બાજુ અમારે નાનભાઈનો ચા પાણીનું બધું વ્યવસ્થિત બધું ચાલે છે. તો ગમે ત્યારે આવો તો મુલાકાત લેજો એક ફેર, બરાબર ને?
છે બાકી રોડ ગોલી જેવો રોડ છે હો ભાઈ. અને અહીંયા બચ્ચા પાટી બધી બોરવીને છે. ચાલો ભરલ રીંગણાનું શાક બનાવવાનું. રીંગણાનું શાક ખાઓ. હાલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા બકાલું લઈને. બકાલું આ બાજુ પડ્યું છે. અને હવે આપણે રાણાભાઈ અમારા ગામના જ છે, રાણાભાઈ આંબલિયા આહિર છે. રસોડું ફૂલ ફાવે, રસોડું સપ્તાહનાય કરે છે. અને અત્યારે જો આ આપણે છવાણું બનાવ્યું, છવાણું ને સેવ બુંદી મસ્ત બનાવી છે. તો આપણે એના નંબરે પછી આમાં નાખી દઈશું. તો તમારે ગમે ત્યારે રસોડું બનાવવું હોય તો કોન્ટેક તમે કરી શકો છો. તો આ બાજુ જો મસ્ત બનાવે છે. હજી તો આ કેરવાનું નથી, કેરવાનું કામ ચાલુ છે. જો કેમ બનાવે મસ્ત. અને ઓલી બાજુ બુંદી બને છે, તો આપણે એ બાજુ પણ જઈ અને બુંદી એનો ખાડો આ બાજુ ચાલુ છે. તો મિત્રો આ બુંદીનો ઘાણો ચાલુ જ છે. અને આ બાજુ અમારે જયલાભાઈ આવી ગયા છે અમને હેરાન કરો. અને આ બાજુ અમારે બકાલાનું સુધારાનું કામ ચાલુ છે. તો મિત્રો કેમ છે બાજુ મસ્ત આઈટમ બને હો ભાઈ, બુંદી, મીઠી બુંદી. તો અમે આમાં રાણાભાઈના નંબર નાખી દઈશું. તમારે ગમે ત્યારે કોન્ટેક કરવો હોય તો કરજો. અને ખેતી કે શું લાગે